નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ આપણે જે ચાલે છે 7મો પાઠ કે મનુષ્યનું ચેતાતંત્ર. તો છોકરાઓ, પહેલા તો તમે દરેક વિદ્યાર્થીઓ જે બોર્ડ ઉપર લખેલું છે એ તમે જોઈ શકતા હશો. હવે બીજા નંબરમાં આપણે એવો પોઈન્ટ ઉપાડ્યો છે કે જે તમને આગળના ધોરણ માટે પણ ઉપયોગી થશે, મનુષ્યનું ચેતાતંત્ર. તો છોકરાઓ, વાત કરીએ કે આ તમે છે ને ટોપિક ધોરણ લગભગ માની જો કે 8મા ધોરણમાં ભણીને આવ્યા છો. મનુષ્યનું ચેતાતંત્રનો અર્થ શું થાય? ચેતાતંત્ર એટલે શું? જો દરેક મનુષ્ય જે છે, મનુષ્યમાં આપણે આ ચેતાતંત્ર નામની જે આખું એક તંત્ર છે એ આવેલું હોય છે. ચેતાતંત્ર છે શું? એનો અર્થ શું થાય? એનું કામ શું? સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ છે, એ વ્યક્તિ વિવિધ પ્રકારની સંવેદના ગ્રહણ કરવા માટે તમને ખબર છે કે સંવેદનાગ્રાહી અંગો આવેલા હોય છે. તો ચેતાતંત્રનો અર્થ શું થાય? તમને લોકોને વિવિધ પ્રકારના, માની લો કે કોઈ ગરમ વસ્તુ જે છે તમારો હાથ સ્પર્શ, તમે કોઈ પણ ગરમ વસ્તુ છે ને સ્પર્શ કરો છો, તમારા હાથમાં કોઈ ટાંચણી કૂચાવે છે, આ દરેક ક્રિયાનો તમે અનુભવ કરી શકો છો. એનું કારણ ચેતાતંત્ર. યાદ રાખી શકો છો વિવિધ, કોઈ ચહેરો છે આપણે એકવાર જોયેલો હોય તો બીજી વાર આપણે જોઈએ તો એને ખ્યાલ પડે છે કે આ ક્યાંક મેં આને વ્યક્તિને જોયેલો છે. તો એ પણ કેના તો કે તમે મગજ ને તમે એમ કહેતા કે ભાઈ એમાં મગજ છે, આપણે મગજ હોય. તો ભાઈ આ જે મગજ છે અને કરોડરજ્જુ જે છે, કરોડરજ્જુ એટલે તમને ખબર હોવી જોઈએ, કરોડરજ્જુ એટલે શું? તો કે મનુષ્ય જે છે એની બેક સાઈડ, પાછળની તરફ તમે જોઈ શકતા હશો. એ રીતના આખી એક રચના આવેલી હોય છે. ઘણા વ્યક્તિઓ જે છે એ સાવ આરામથી બેઠા હોય છે. ઘણા વ્યક્તિ જે નાની ઉંમરમાં તમે જોયેલા હોય તો વૃદ્ધ જેવા થઈ ગયા હોય છે. શું કામ? તો કે એની કરોડરજ્જુ છે બેન વળી ગઈ છે. ઘણા વ્યક્તિઓને તમને ખબર હોય તો એટલા માટે કહેવાય કે ટટાર બેસે. ઘણા વ્યક્તિઓ ટટાર ના બેસે, પછી બહુ ઓલા ઓલ્ડ લોકો હોય, વૃદ્ધ લોકો હોય એના જેવું થઈ જાય છે. એનું કારણ તમને ખબર છે, કરોડરજ્જુ જે છે છોકરાઓ, આ મેઇન કરોડરજ્જુ અને એક છે મગજ. આ મગજ અને કરોડરજ્જુ આ બેયનો સમાવેશ થાય છે ચેતાતંત્રમાં. ચેતાતંત્રનું કાર્ય શું છે ભાઈ? ચેતાતંત્ર કરે છે શું? તો આપણે એના કાર્ય જોતા પહેલા આપણે તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ પહેલા તો ચેતાતંત્ર છે શું? બરાબર છે? તો કે ભાઈ આ જે ચેતાતંત્ર જે છે એનો અર્થ શું, ની વ્યાખ્યા કેમ લખાય? તો કે મગજ અને કરોડરજ્જુ. એક તો મગજ છે, બીજું કરોડરજ્જુ છે. આ મગજ અને કરોડરજ્જુ તેમજ તેમાંથી નીકળતી ચેતાઓ. તમે કોઈ પણ એક આકૃતિ તમને હું લાસ્ટમાં કે દર્શાવીશ છોકરાઓ, તમારી બુકમાં પણ આપેલી હશે, તો તમે એમાંથી જો આ રીતના જોયેલું હોય જોશો તો તમને ખ્યાલ પડશે કે મગજ અને કરોડરજ્જુ જે છે, કરોડરજ્જુમાંથી વિવિધ પ્રકારની આમ દૂરી જેવી રીતના તમે આમ જોશો ને આવી રીતના પાતળી આમ રચના જોવા મળશે. વાયર એમ લાગે છે કે જાણે વાયર છે. તો આ શું છે? આ બધી ચેતા કહેવાય. શું કહેવાય છે? આ બધી ચેતા. જે રીતના છોકરાઓ કોઈ પણ વીજ થાંભલો છે એમાંથી તમે કેમ વાયર દ્વારા જે વિદ્યુત છે, આપણે પાવર બોલીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એ જ રીતના જે સંદેશો છે એ કોઈ પણ મગજથી અન્ય અંગો તરફ, અથવા તો વિવિધ અંગોથી મગજ તરફ, અથવા તો કરોડરજ્જુમાંથી વિવિધ અંગો તરફ, અથવા તો વિવિધ અંગોમાંથી કરોડરજ્જુ તરફ. ખબર પડે શું બોલું છું? જે રીતના કોઈ વીજ થાંભલો છે ત્યાંથી વાયર દ્વારા જે પાવર છે, વિદ્યુત પાવર, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, એ જ રીતના જે આપણા શરીરમાં વિવિધ માહિતીઓ છે, બરાબર છે, વિવિધ સંદેશાઓ છે, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે મગજમાંથી માની લો કે કોઈ અંગમાં, અથવા તો વિવિધ અંગમાંથી મગજ સુધી
બરાબર છે? આ જે સંદેશા પહોંચે છે, માહિતી પહોંચે છે, તો એના માટે જવાબદાર કોણ? તો કે એના માટે જવાબદાર છે આપણા શરીરમાં આવેલા વિવિધ ચેતાઓ. આ ચેતાઓ દ્વારા જે રીતના વાયર છે એમાં કેમ વિદ્યુત પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે, એ રીતના ચેતાઓ દ્વારા આ જે સંદેશા છે, જે માહિતી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. આ પોઈન્ટ. નેક્સ્ટ, વ્યાખ્યા કેમ બોલવી? તો કે મગજ અને કરોડરજ્જુ તેમજ તેમાંથી નીકળતી ચેતાઓ મળી બનતા તંત્રને, કાં તો મગજ, એક તો મગજ આવે છે, બીજું કરોડરજ્જુ આવે છે. મગજ અને કરોડરજ્જુ તેમજ તેમાંથી નીકળતી ચેતાઓ ઈ મળીને આખું એક તંત્ર જેવી રચના બનાવે છે. એનું નામ છે ચેતાતંત્ર. તો મનુષ્યનું ચેતાતંત્ર જે છે એને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય છે. એક છે CNS, એક શું છે? CNS, બીજું છે PNS. આને ઇંગ્લિશમાં કહેવાય છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ. મધ્યસ્થ ચેતાતંત્ર, ઓલું છે પરિઘવર્તી ચેતાતંત્ર. આ જે મધ્યસ્થ ચેતાતંત્ર છે, જ્યારે ઓલું જે છે પરિઘવર્તી ચેતાતંત્ર છે. મધ્યસ્થ, જો ફરી પાછું બોલું, મનુષ્યનું ચેતાતંત્રના મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો મધ્યસ્થ ચેતાતંત્ર, બીજું પરિઘવર્તી ચેતાતંત્ર. આ તમે ભણીને આવ્યા છો છોકરાઓ, 8મા ધોરણમાં આવતું તમને ખબર હોય તો. મધ્યસ્થ ચેતાતંત્રને ઇંગ્લિશમાં કહેવાય છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. C એટલે સેન્ટ્રલ, N એટલે નર્વસ સિસ્ટમ. PNS એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. આ ખાસ યાદ રાખવું, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એન્ડ પેરિફેરલ નર્વસ સિસ્ટમ. મધ્યસ્થ ચેતાતંત્ર, બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એ આ જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એમાં કેનો સમાવેશ થાય છે? તો કે મુખ્ય બે અંગનો સમાવેશ થાય છે. એ મુખ્ય બે અંગમાં કોણ આવશે? એક તો મગજ છે અને કરોડરજ્જુ જે છે. તમને છોકરાઓ વિકેશને પ્રશ્ન પૂછે પણ કે મધ્યસ્થ ચેતાતંત્રમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો આવશે કે મધ્યસ્થ ચેતાતંત્રમાં એક તો મગજ અને બીજું કરોડરજ્જુનો સમાવેશ થાય છે. તો હવે પરિઘવર્તીમાં કેનો સમાવેશ થાય છે? પરિઘવર્તી ચેતાતંત્રમાં તો કે એમાં થાય છે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. મસ્તિષ્કનો અર્થ એવો થાય છે મગજમાંથી નીકળતી વિવિધ પ્રકારની ચેતાઓ, અને કરોડરજ્જુ જે છે એ કરોડરજ્જુ ચેતાતંત્ર નહીં આવે, ત્યાં આવશે કરોડરજ્જુ ચેતાઓ. શું આવશે ત્યાં? કરોડરજ્જુ ચેતાઓ. બરાબર છે? જો તમે જોઈ શકતા હશો. ફરી પાછું કહો, મનુષ્યનું ચેતાતંત્ર મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે. એક મધ્યસ્થ ચેતાતંત્ર, બીજું પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રમાં મુખ્ય બે અંગોનો સમાવેશ જોઈ શકો છો. એક તો મગજ છે, બીજું કરોડરજ્જુ છે. જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રમાં બેનો કેનો તો કે મસ્તિષ્ક ચેતાઓ, બીજું છે તો કે કરોડરજ્જુ ચેતાઓ. એક મસ્તિષ્ક ચેતા, બીજું કરોડરજ્જુ ચેતા. મસ્તિષ્ક ચેતા એટલે શું? તો કે ભાઈ મગજમાંથી નીકળતી ચેતાઓ. ચેતાઓ એટલે તમને કાંઈ નહીં હોય છોકરા, તમે જોઈ શકતા હશો જે વાયર જેવી રચના છે. તમને આકૃતિ જોશો તો ખબર પડશે. એને ચેતા કહેવાય. લોટ્સ ઓફ ઘણી બધી ચેતાઓ આપણા શરીરમાં. આખું જે સંદેશાઓ છે, એટલે કે તમે માની લો કે કોઈ તમને ટાંચરી કૂચાવે છે, તો તમને ડાયરેક્ટ ખબર પડે છે કે આપણે કોકે ટાંચરી કૂચાવેલી છે. એટલે તમે શું કરશો? ડાયરેક્ટ તમારો હાથ લઈ લેશો. તો કે તો ઈ સંદેશો તમારા હાથથી મગજ સુધી નહીં જાય, એ કરોડરજ્જુ સુધી જશે ને કરોડરજ્જુ તેનો જવાબ આપી દેશે કે ભાઈ હાથ ખેંચી લે. તો આ જે છે સેકન્ડના અમુક ભાગમાં થાય છે આ ક્રિયા. તો આ સંદેશો જે છે અહીંથી અહીંયા એનો રિપ્લાય આવે છે. તો કેના દ્વારા જાય છે? તો કે એ છે ચેતાઓ દ્વારા જાય છે. ચેતાનું આ કામ તો કે મગજમાંથી નીકળતી વિવિધ પ્રકારની ચેતાઓ હોય છે અને કરોડરજ્જુમાંથી નીકળતી વિવિધ પ્રકારની ચેતાઓ હોય છે. બરાબર છે? તમારી સામે બોર્ડ ઉપર આ બેટલું લખાણ લખ્યું છે, લખી લો. ત્યાર પછી જોઈએ કે આના કામ શું છે ભાઈ, ચેતાતંત્રનું કાર્ય શું છે.
બરાબર છે? 3-4 પોઈન્ટ છે, પણ એ પહેલા દરેક વિદ્યાર્થીઓ આ લખી લે. ત્યાર પછી જોઈએ હવે એના કાર્ય. ત્યાર પછી છોકરાઓ મેં લખેલું છે કે મનુષ્યનું ચેતાતંત્ર આપણે જોયેલું હતું કે મધ્યસ્થ ચેતાતંત્ર, પરિવર્તી ચેતાતંત્ર, તેમાં કેનો સમાવેશ થાય છે, ક્યાં અંગનો સમાવેશ થાય છે તે પણ જોયેલું હતું. હવે જોઈએ કે મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એનું કામ શું છે? તો કે બાહ્ય પર્યાવરણમાંથી તેમજ શરીરના બધા ભાગોમાંથી માહિતી મેળવે છે. બહારના વાતાવરણ જે છે, બહારનું જે આખું પર્યાવરણ છે ત્યાંથી વિવિધ માહિતીઓ અને આપણા શરીરમાંથી વિવિધ માહિતીઓ શું કરે છે? એકઠી કરે છે અને તેમનું સંકલન કરે છે. બરાબર છે? એટલે સંકલનનો અર્થ અહીં શું થાય છે ખાસ જોજો. સામાન્ય રીતે કોઈ પણ માહિતી મેળવી છે તેનો યોગ્ય સમયે યોગ્ય રિપ્લાય આપવો. બરાબર છે? એ કામ કોણ કરશે આપણું? તો કે કરોડરજ્જુ અને મગજ બે કામ કરે છે. મગજ તમને ખબર શું કામ કરે છે? એની પહેલા કરોડરજ્જુ જોઈએ. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં સંકળાય છે. પરાવર્તી ક્રિયા એટલે કે એવી ક્રિયાઓ કે સામાન્ય રીતે તમે જોવો તો કોઈ મેં હમણાં જ કીધેલું કે ગરમ વસ્તુને તમે સ્પર્શ કરો ત્યારે તમારો હાથ ખેંચી લેવો, કોઈ ટાચરી ખૂંચાવે છે તો તમારો હાથ ખેંચી લેવો. આ બધી જે ક્રિયાઓ જે છે પરાવર્તી ક્રિયા કહેવાય છે. તો હવે એ માહિતી તમે દાખલા તરીકે હાથ કોઈ પણ ગરમ વસ્તુ જે છે એને તમે સ્પર્શ કર્યું છે હાથ વડે, તો તમારા હાથ અચાનક તમે ડાયરેક્ટ ખેંચી લેશો તો આ જે સંદેશો છે એટલે કે તમારો હાથ ખેંચી લેવાનો જે સંદેશો જે આપે છે એ સંદેશો મગજ નહીં આપે. એ કોણ કહેશે? તો કે એ સંદેશાનો જે રિપ્લાય છે એ કરશે કરોડરજ્જુ. બરાબર છે? આપણે ભણશું કરોડરજ્જુની રચનાને ભણશું જે તે સમય હમણાં ધીમે ધીમે આ પાઠમાં આવે છે. તો આ યાદ રાખજો કે મેઇન તો CNS માં તો કરોડરજ્જુ આવેલું છે અને બીજું મગજ આવેલું છે. આપણે પહેલા જ જોયેલું. તો કે કરોડરજ્જુનું કામ શું? તો કે પરાવર્તી ક્રિયા સાથે સંકળાય છે. પરાવર્તી ક્રિયા એટલે શું? હું હમણાં બોલ્યો એ જ રીતના જોઈએ છોકરાઓ મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે. કોઈ પણ વસ્તુ છે એની ઉપર તમે વિચારી શકો છો અને વિચાર મુજબ તમે તેનો ડિસિઝન, બરાબર છે, એટલે કે નિર્ણય લઈ શકો છો. એટલે એમાં લખેલું છે કે મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. આપણે જેવા વિચાર કરીએ છીએ એ મુજબ આપણે અમુક પ્રકારના જે કાર્યો કરતા હોય છે. તો આના માટે જવાબદાર કોણ? તો કે મગજ. આના માટે જવાબદાર કોણ? તો કે કરોડરજ્જુ. બરાબર છે? પરાવર્તી ક્રિયા માટે તો કે કરોડરજ્જુ. જ્યારે મગજ તો કે વિચારવાની અનુમતિ આપે છે. બરાબર છે? વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે આપણે. તો આ વાત થઈ CNS ના કાર્યની. હવે PNS જોઈએ કે PNS નું કામ શું? તો કે CNS અને શરીરના અંગો વચ્ચે જોડાણ રચે છે. માની લો કે આ મારો હાથ છે. આ હાથ અને CNS એટલે કોણ? આ હાથની જે હાથમાંથી અમુક પ્રકારની, માની લેજો, જો ફરી પાછું બોલું છું, અહીંયા લખી દઉં છું. પહેલા તો છોકરાઓ લખીને સમજાવું. જુઓ કે આનું કાર્ય શું? માની લો તમારો હાથ છે. આ હાથ કોઈ પણ ગરમ વસ્તુને તમે સ્પર્શ કર્યો, તમારો હાથ અચાનક કહે ને તો કે ગરમ વસ્તુ જે છે એને સ્પર્શ થઈ ગઈ છે, તો શું થશે? તમારો હાથ ખેંચી લેશે. તો સામાન્ય રીતે તમારા હાથમાંથી જે સંદેશો છે એ કરોડરજ્જુ સુધી જશે. કરોડરજ્જુ જે છે એ એનો રિપ્લાય આપશે કે ભાઈ તમારો હાથ ખેંચી. તો આ જે ઘટના છે કે હાથમાંથી જે સંદેશો કરોડરજ્જુ સુધી જાય અને કરોડરજ્જુમાંથી ફરી સંદેશો હાથ સુધી જાય, તો આ જાય છે કેના દ્વારા? તો એ જાય છે પરિવર્તી ચેતાતંત્ર. એટલે કે પરિવર્તી ચેતાતંત્રમાં કેનો સમાવેશ થાય છે? તો કે કરોડરજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓ. તો આ જે છે આ સંદેશો અહીંથી અહીંયા જાય છે અને અહીંથી અહીંયા આવે છે. તો કેના દ્વારા જાય? તો કે એ જાય છે ચેતાઓ દ્વારા. ચેતાઓ કેટલી છે? બે છે. આપણે જોયું હતું કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ અને મસ્તિષ્કમાંથી એટલે કે મગજમાંથી નીકળતી ચેતાઓ. બરાબર છે?
તો ભાઈ પીએનએસ નું કામ શું? તો કે સીએનએસ. પીએનએસ એટલે કે પરિવર્તી ચેતાતંત્રનું કામ શું? તો કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રનો અર્થ એવો થાય છે કે મગજ, કરોડરજ્જુ, બરાબર છે. આને કેની સાથે જોડે છે? તો કે શરીરના વિવિધ, જો અહીં લખેલું છે, વિવિધ અંગો સાથેનું જોડાણ પૂરું પાડે છે. બરાબર છે. આ ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન આઈપી છે. બરાબર છે. ના સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો. ફરી પાછું આપણે એકવાર સમજાવી દઈશું. શું કામ કે આ સમજાશે છોકરાઓ તો જ આગળના પોઈન્ટ છે એ ક્લિયર થશે, ડાઉટ ક્લિયર થશે. બરાબર. તમારી સામે 2 મિનિટ રાખું છું. દરેક વિદ્યાર્થીઓ પહેલા લખી દો.